Hello, work in pairs, read the following sentences and then narrate different situations. The proper expressions are given in the box. Select the proper expression and place it in the given space. સાથે કામ કરો, પેરમાં જોડીમાં. Read the following sentences, વાક્ય વાંચો. Then narrate different situations અને એમાં જુદી જુદી situations. The proper expressions are given in the box. Select the proper expression and place it into the space. Good, very good, well done, superb, bravo, wonderful, nice, good job, well said, excellent, perfect, congrats, good idea, what an idea. આ બધાનો મિનિંગ સમજો. ગુડ એટલે સારું, વેરી ગુડ ખૂબ સારું, વેલ ડન બહુ સરસ કામ કર્યું, સુપર્બ ખૂબ સરસ, બ્રાવો બહાદુર, વન્ડરફુલ અદ્ભુત, નાઇસ સરસ, ગુડ જોબ સારું કામ કર્યું, વેલ સેડ બરાબર કહ્યું, એક્સિલેન્ટ અદ્ભુત, પરફેક્ટ ખૂબ પરફેક્ટ, કોંગ્રેટ્સ ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા કેવો સરસ આઈડિયા. You drew the nice picture, you showed it to the teacher. Your teacher will say, તમે એક ચિત્ર દોર્યું હોય અને તમે તમારા ટીચરને બતાવ્યું હોય અને ટીચર શું કહેશે? Your teacher will say, well done, અથવા you have drawn it well. You helped a stranger but showing him away to the bus station. એક કોઈ અજાણ્યા માણસને તમે મદદ કરી હોય, બસ સ્ટેશને લઈ જતા હો. Knowing this, your father will say, well done, it's a good work, right? અથવા તો good job done, સારું કામ કર્યું, good job done. You stood first in class. Your class teachers will say, excellent. Excellent એટલે ખૂબ સરસ. You helped the police to catch the thief and the police officer will say, તમે કોઈ પોલીસમેનને મદદ કરી ચોરને પકડવા માટે, એની પાછળ દોડ્યા અને પકડી લીધો અને પોલીસ ઓફિસરને કીધું તો શું કહેશો? બ્રાવો બ્રાવો. યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. તમે કોઈના પૈસા ખોવાઈ ગયા હોય અને તમે શિક્ષકને લઈને આપી દીધા. ટીચર કહેશે, વેરી વેલ ડન, ગુડ જોબ, વોટ એન ઓનેસ્ટ જોબ, વોટ એન ઓનેસ્ટ જોબ, રાઈટ? ઓનેસ્ટ એટલે બહુ તમે પ્રમાણિક કામ કર્યું, અથવા તો નાઇસ. નાઇસ ઇઝ ઓલ્સો એ ગુડ એક્સપ્રેશન. નાવ યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. માનો કે તમારી ટીમ છે એ સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ જીતી ગઈ. દેન યોર પ્રિન્સિપાલ વિલ સે, કોંગ્રેચ્યુલેશન્સ, અથવા ગુડ જોબ ડન, એક્સિલેન્ટ. યુ આર ઓન અ ટૂર with your friends and you see amazing natural scene and then you say, wow, beautiful, nice. Nice keso. You paid your poor friend's fees. Knowing this, your mother say, તમે તમારા એક ગરીબ મિત્રની ફી ભરી દીધી તો તમારા મમ્મી કહેશે, good job done. You solved out most of the difficult puzzles. મોટા ભાગની પઝલ તમે સોલ્વ કરી નાખી, દાખલા ગણી નાખ્યા. Your maths teacher will say, perfect. Perfect. બહુ ચોક્કસ. After first term's poor performance, you improved the performance in the second term. પહેલા પરિણામ નબળું આવ્યું હોય, પછી પરિણામ સુધર્યું, તો તમારા પેરેન્ટ્સ તમને શું કહેશે? બ્રાવો, એક્સિલેન્ટ. ઓકે.